નમસ્કાર સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। મહેસાણાના ઊંઝાથી મહત્વના સમાચાર કે જ્યાં આગામી સમયમાં ચેરમેનની ચૂંટણી યોજાવાની છે। આગામી 26 તારીખે આ ચૂંટણી યોજાવાની છે। 26 સપ્ટેમ્બરે ઊંઝા એપીએમસીના ચેરમેનની ચૂંટણી થશે। ડિરેક્ટરની ચૂંટણીના 9 મહિના બાદ ચેરમેનની ચૂંટણી જાહેર થઈ છે। 26 સપ્ટેમ્બરે 11 કલાકે યોજાશે ચૂંટણી। ઊંઝા એપીએમસીમાં લાંબા સમયથી છે વહીવટદાર। ચૂંટણી અધિકારી નાયબ નિયામક એપીએમસી ગાંધીનગરની અધ્યક્ષતામાં યોજશે ચૂંટણી। મહેસાણાના ઊંઝાથી આ મહત્વના સમાચાર। ઊંઝા એપીએમસીના ચેરમેનની ચૂંટણી જાહેર થઈ છે। 26 સપ્ટેમ્બરે ઊંઝા એપીએમસીના ચેરમેનની ચૂંટણી થવાની છે। ડિરેક્ટરની ચૂંટણીના 9 મહિના બાદ ચેરમેનની ચૂંટણી જાહેર થઈ છે। 26 સપ્ટેમ્બરે 11 વાગે યોજાશે ચૂંટણી। ઊંઝા એપીએમસીમાં લાંબા સમયથી છે વહીવટદાર। ચૂંટણી અધિકારી નાયબ નિયામક એપીએમસી ગાંધીનગરની ચૂંટણી અધ્યક્ષતામાં યોજાશે આ ચૂંટણી। તો આ જ મુદ્દે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મનીષ જોડાયા છે। મનીષ, ઊંઝા એપીએમસીના ચેરમેનની ચૂંટણી આગામી સમયમાં યોજાવાની છે, કયા પ્રકારની તૈયારીઓ? જી, ઊંઝા એપીએમસીની ચૂંટણીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે। વિવાદ આ ચૂંટણીનો એ હતો કે ચૂંટણી ડિરેક્ટરોની યોજાઈ ગઈ અને 9 મહિના બાદ પણ આ ચૂંટણી યોજવામાં નહોતી આવી અને આખરે 9 મહિના સુધી વહીવટદારે ચાર્જ સંભાળ્યો। જે વહીવટદાર તરીકે મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર અત્યારે ઊંઝા એપીએમસીનો ચાર્જ સંભાળી રહ્યા છે અને ચૂંટાયેલા ડિરેક્ટરોને પણ જે ગેજેટ જાહેર કરવાનું હોય નહોતું કરવામાં આવ્યું। હવે ત્યારે 9 મહિના બાદ આ ગેજેટ જાહેર કરી અને ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીનું ગેજેટ જાહેર કરવામાં આવ્યું છે અને એની ચૂંટણી 26 સપ્ટેમ્બરે ઊંઝા એપીએમસી ખાતે સવારે 11 કલાકે યોજાશે। જે ચૂંટણી અધિકારી તરીકે નાયબ નિયામક એપીએમસી ગાંધીનગરની અધ્યક્ષતામાં યોજાશે। હવે જોવું એ રહ્યું કે ચૂંટાયેલી બોડીમાંથી ચેરમેન નિમાય છે કે પછી બીજા કોઈ જે વિપક્ષ જે છે 2 પેનલો બની હતી એમાંથી કોઈ ચેરમેન બને છે તે જોવું રહ્યું। જી બિલકુલ મનીષ, માહિતી બદલ આપનો આભાર। તો મહેસાણાની ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજાવાની છે, જેની તારીખ પણ આવી ગઈ છે। 26 સપ્ટેમ્બરે આ ચેરમેનની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ડિરેક્ટરની ચૂંટણીના 9 મહિના બાદ ચેરમેનની ચૂંટણી જાહેર કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી આ ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ આખરે સમય નક્કી કરવામાં આવ્યો છે। 26 તારીખે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે।